શિક્ષણ દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાની પરંપરા પ્રમાણે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે શિક્ષકોને એવોર્ડ એનાયત કરાયા હતા। આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના 42 શિક્ષક, તાલુકા કક્ષાના 132 શિક્ષક અને જિલ્લા કક્ષાના 62 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ એનાયત કરાયા હતા। પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને દિવ્યાંગોની શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું। સન્માનિત તમામ શિક્ષકોને ₹51,000નો રોકડ પુરસ્કાર પણ અપાયો હતો। આ તકે સંબોધન કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે શિક્ષકે ભાવિ પેઢીનું નિર્માણ કરવાનું છે, તો બીજી તરફ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકને બ્રહ્મા સ્વરૂપ ગણાવ્યા। શિક્ષકોના ખોળામાં લાખો વિદ્યાર્થીઓનું ભાવિ છે અને એમાં જો ગર્વ થાય, એમાં ધ્યાન ન આપવાનું તો એ ચલાવાયું નથી। એટલા માટે પેઢીનો ઉછેર એ જો બદલશે તો ભવિષ્યનું ગુજરાત એ નુકસાની ભરપાઈ નહીં કરી શકે, કારણ કે વ્યક્તિ નિર્માણ માટે શિક્ષકોના હાથમાં કોઈ મોટી જવાબદારી છે। શિક્ષકની ઉજવાય છે, શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરીએ છીએ। બીજા બધા વર્ગોમાં શ્રેષ્ઠ દિવસ નથી હોતા, શ્રેષ્ઠ વેપારી દિવસ નથી હોતો, શ્રેષ્ઠ વેપારીનું સન્માન પણ કરતા, પણ બે નોબલ પ્રોફેશન છે, ડોક્ટર અને શિક્ષક, કે જ્યાં લોકો પોતાના માથું એના ખોળામાં મૂકી દે છે। શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન એ આખા ગુજરાતના બધા શિક્ષકોનું સન્માન છે, એ માનીને આપણે સન્માન કરીએ। આજનો દિવસ બધી રીતે ખૂબ ઉત્તમ અને પવિત્ર છે। આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ।